હેલો હાય નમસ્તે, કેમ છે બધા? મજામાં ને? મજામાં જ રહેજો. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે હું ઘરનું કામ કરતાં કરતાં આપણા મનની વાતો કહું છું. તો શું આજનો દિવસ તમે મારી સાથે સ્પેન્ડ કરો. સવારથી સાંજ સુધી એક કામ પૂરું થાય ને બીજું કામ શરૂ થાય. જો મહિલા હોવું એનો મતલબ કે બધા માટે અવેલેબલ હોવું કંઈ નહીં, પણ હું પોતા માટે પણ સમય આપું છું. સમય એટલે કે પૂરેપૂરો સમય નહીં, પણ થોડો થોડો, જેમ કે ફેસની એક્સરસાઇઝ છે કે મારી એક્સરસાઇઝ છે, એ મેં આજે 2026થી નક્કી કર્યું છે કે મને પોતાને પણ હું થોડોક સમય આપીશ એમ. આપણે ઘર પણ ચલાવીએ, સંસાર પણ ચલાવીએ છીએ, પણ કોક વાર થાક પણ લાગે છે, પણ એનો મતલબ એમ નહીં કે આપણે પોતાની જાતને જોવાનું નહીં. જો તમે પણ ઘરનું કામ કરતાં કરતાં આ વિડીયો જોતા હશો તો મને કમેન્ટમાં ચોક્કસથી લખજો કે હું જે બોલી રહી છું એ તમે પણ મારી વાતથી સહમત છો કે મહિલાઓ સહેલું નથી. ક્યારેક તમને એવું લાગ્યું છે કે એક બાજુ કોઈ કહે છે કે ધીરજ રાખો અને બીજું બાજુ કોઈ કહે છે કે સમય કોઈની રાહ જોતું નથી? તો પછી આપણે કરવું શું? ખાસ કરીને મહિલાઓએ શું કરવું જોઈએ? ઘર, જવાબદારી, આપણા સપનાઓ બધું જ સંભાળતા આપણા મનમાં ઘણા પ્રશ્નો વારે વારે આવે છે. કોઈક વાર એવું લાગે કે રસોઈ કરું, રસોઈ કરતાં કરતાં આપણને એવું લાગે કે અરે મને મોડું થશે. કોઈ વાર રસોઈ કરતાં કરતાં આપણને યાદ આવે કે અરે મારે તો વેદાંતને ભણાવવાનું છે, તો આજે એનું હોમવર્ક શું કરું? તો મગજમાં કેટલાય વિચારો ચાલતા હોય, આખા દિવસનું શિડ્યુલ ચાલતું હોય. તો તમને એવું થાય છે? અગર હું એક એક્ઝામ્પલ આપું કે જેમ આપણે રસોઈમાં કોઈ શાક બનાવતા હોઈએ અને એ શાક આપણે વહેલા ઉતારી દઈએ ઉતાવળમાં, તો એ શાક કાચું થઈ રહે છે. અને આપણે ધીરજ રાખીએ અને એને ગેસ ઉપર મૂકી રાખીએ તો મોડું થાય તો એ શાક બળી જાય છે. તો કદાચ આપણા જીવન માટે પણ આવો જ નિયમ લાગુ પડે છે. તો કોક વાર ઠીક છે કે આપણે કોઈ કામમાં ધીરજ રાખીએ, પણ અગર આપણે જે કામ છે એને સિસ્ટમેટિકલી કરીએ કાં તો એક રૂટીનથી કરીએ તો મને એવું લાગે છે કે આપણા બધા કામ વ્યવસ્થિત પૂર્ણ થાય છે. આપણે સવારે ઉઠીને શું કરવું જોઈએ, પ્રાયોરિટી કઈ છે, જેમ કે સૌથી પહેલાં મને એવું લાગે છે કે એક્સરસાઇઝ, પણ ના, મારા માટે સૌથી પહેલાં પ્રાયોરિટી મારો છોકરો છે વેદાંત, કે એને સવારે વહેલા ઉઠીને તૈયાર કરવું, એને સ્કૂલે મોકલવું, ચા બનાવવી, હસબન્ડને ચા આપવાની, એમને સવારની મોર્નિંગની દવા હોય છે થાઇરોઇડની, તો એ દવા વગેરે. તો એ પહેલાં મારું કમ્પ્લીટ થયા પછી જ હું સવારે, મતલબ 2026થી મેં એક્સરસાઇઝના કરવાના એક સંકલ્પ લીધેલો છે. ટચવુડ છે કે હું હજી સુધી એનું પાલન કરી રહી છું. અને એના પછી જ્યારે મારું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય પછી હું રેગ્યુલર રૂટીન મારું ચાલુ થઈ જાય છે, જેમ કે ઘરનું કામ છે, નાહવું ધોવું, ઘરનું કામ કમ્પ્લીટ કરવું, જેમાં ઘરના સુખ શાંતિ માટે, પોઝિટિવિટી લાવવા માટે પણ હું કામ કરું છું. જેમ કે બધું કચરો વગેરે વળાઈ જાય એના પછી હું ઘરમાં જે પાણી છે, ગૌમૂત્ર, પછી ગંગાજળ, એ બધું અને આખું મીઠું, એમ મેં એ પાણી બનાવીને રાખેલું છે. તો એ પાણી આખા ઘરમાં છાંટું છું, પણિયારે દીવો કરું છું અને એવી રીતના. અને પછી છેલ્લે હું ઘરમાં મસ્ત મજાનું કપૂર, જે કપૂરદાનીમાં એને બાળું છું.
જેથી કરીને મોર્નિંગ આપણી બહુ જ સરસ થાય અને પછી જ આ બધું કમ્પ્લીટ થયા પછી જ હું રસોઈનું કામ શરૂ કરી દઉં છું. તો આ મારી એક મોર્નિંગ રૂટીન સેટ થઈ ગયેલી છે અને એના પછી મારે ટ્યુશન હોય, છેલ્લે મારે વેદાંતને સ્કૂલે લેવા જવાનું હોય. તો આવી રીતના મારી મોર્નિંગ રૂટીન સેટ થઈ ગઈ છે. તો તમે પણ તમારી પ્રાયોરિટી કઈ છે એ વિચાર કરીને તમે તમારું રૂટીન સેટ કરી શકો છો. તો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.